તારીખ 18 માર્ચ 2025ના દિવસે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન માનનીય ક્રિસ્ટોફર લક્સન 110 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે નવી દિલ્હીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતે આવ્યા હતા, જેમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, મંત્રીઓ, ઉદ્યોગપતિઓ અને ન્યૂઝીલેન્ડના સમુદાયના પ્રતિનિધિઓનો સમાવેશ હતો. ભારતના સમૃદ્ધ વારસા, ભક્તિ અને મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરતા જટિલ કોતરણીવાળા મંદિરનું અન્વેષણ કરતા પહેલા વડાપ્રધાન લક્સન અને તેમના પ્રતિનિધિમંડળનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આદરના ચિહ્ન તરીકે વડાપ્રધાન લક્સને સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં ફૂલોની પાંખડીઓ અર્પણ કરી અને અભિષેક સમારોહમાં ભાગ લીધો. પ્રધાનમંત્રી સાથે વેપાર મંત્રી ટોડ મેકકલે, વંશીય સમુદાયોના મંત્રી માર્ક મિશેલ અને પર્યટન મંત્રી લુઈસ અપસ્ટન પણ હાજર હતા. સંસદ સભ્યો એન્ડી ફોસ્ટર, કાર્લોસ ચ્યુંગ, ડોક્ટર પરમજીત પરમાર અને પ્રિયંકા રાધાકૃષ્ણન, ન્યૂઝીલેન્ડના હાઈ કમિશનર મહામહિમ પેટ્રિક રાતા પણ હાજર હતા. વ્યાપાર પ્રતિનિધિમંડળમાં ન્યૂઝીલેન્ડની અગ્રણી કંપનીઓના ટોચના અધિકારીઓનો સમાવેશ થયો હતો, જેનાથી બંને દેશો વચ્ચે આર્થિક અને વેપાર સંબંધો વધુ મજબૂત બન્યા. એક ખાસ ક્ષણમાં પ્રધાનમંત્રીને પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા લખાયેલ પવિત્ર હિન્દુ ગ્રંથ સત્સંગ દીક્ષાની ઉદ્ઘાટન માઓરી ભાષાની નકલ ભેટમાં આપવામાં આવી. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી લક્સને પોતાના અનુભવ પર પ્રતિબિંબ પાડતા કહ્યું, અહીં અક્ષરધામ આવવું ખૂબ જ ખાસ છે. આ ભવ્ય મંદિર અને કરવામાં આવેલ અદ્ભુત કાર્ય જોવું ખરેખર પ્રેરણાદાયક છે. અહીં શું પ્રાપ્ત થયું છે તે જોવા માટે ન્યૂઝીલેન્ડથી અમારા વ્યવસાય અને સમુદાય પ્રતિનિધિમંડળને લાવવું એ ખૂબ જ સન્માનની વાત છે. હું ફક્ત ન્યૂઝીલેન્ડમાં બધા BAPS સમુદાયને ઘરે બોલાવવા માંગુ છું. મને યાદ છે કે 2023માં ઓકલેન્ડની મુલાકાત લીધી હતી અને ન્યૂઝીલેન્ડમાં શ્રદ્ધાના સતત વિકાસને જોવું અને ખરેખર વેલિંગ્ટનમાં એક નવા મંદિરનું ઉદ્ઘાટન જોવું ખૂબ જ અદ્ભુત રહ્યું છે. તે ખરેખર ખાસ છે. સ્વામિનારાયણ અક્ષરધામના શાંત વાતાવરણ અને આધ્યાત્મિક ઊંડાણથી તેઓ ખાસ પ્રભાવિત થયા હતા. તેમણે મુલાકાતી ગેસ્ટ ડાયરીમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરીને લખ્યું કે, સુંદર અને પ્રેરણાદાયક અક્ષરધામ મંદિરમાં મારા શ્રદ્ધાંજલિ આપવાનો અને મંદિરના અધિકારીઓ દ્વારા આટલું ઉષ્માભર્યું સ્વાગત કરવાનો અનુભવ કરવો એ એક મહાન લહાવો હતો. શાંતિ અને શિક્ષણના અદ્ભુત સ્થળ માટે આભાર. સોશિયલ મીડિયા પર તેમણે ન્યૂઝીલેન્ડમાં ભારતીય સમુદાય માટે મંદિરના મહત્વનો વધુ સ્વીકાર કર્યો. ન્યૂઝીલેન્ડમાં હિન્દુ સમુદાયે આપણા દેશમાં મોટું યોગદાન આપ્યું છે. આજે દિલ્હીમાં મેં ઘણા કિવી ભારતીયો માટે પવિત્ર સ્થળ BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પર શ્રદ્ધાંજલિ આપી. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે એક વ્યક્તિગત પત્રમાં પ્રધાનમંત્રી લક્સનને હૃદયપૂર્વકનો સંદેશ આપ્યો, જેમાં લખ્યું હતું કે, અક્ષરધામમાં તમારી હાજરી અને આ મુલાકાત માટે તમે જે સમય ફાળવ્યો તે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેના તમારા આદરને પ્રતિબિંબિત કરે છે. અક્ષરધામ શ્રદ્ધા, એકતા અને સમાજની સેવાનું પ્રતીક છે, અને તમારી મુલાકાતે સંવાદિતા અને સદ્ભાવનાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો છે. સ્વામીશ્રીએ ન્યૂઝીલેન્ડમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સમર્થન બદલ કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી. ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે મિત્રતાના બંધનને મજબૂત બનાવતા સમાવિષ્ટ અને શાંતિપૂર્ણ સમાજને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસોને સ્વીકાર્યા. વધુમાં, પ્રધાનમંત્રી લક્સનના નેતૃત્વ, તેમના પરિવારની સુખાકારી અને ન્યૂઝીલેન્ડની શાંતિ અને સમૃદ્ધિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી. ન્યૂઝીલેન્ડમાં BAPS સંસ્થાનું કાર્ય જોવી તો, BAPS સ્વામિનારાયણ સંસ્થાએ દાયકાઓથી ન્યૂઝીલેન્ડમાં હિન્દુ સમુદાયની સેવા કરી છે. ઓકલેન્ડ, હેમિલ્ટન, રોટોરુઆ, ક્રાઇસ્ટચર્ચ અને ટૂંક સમયમાં ખુલનારા વેલિંગ્ટનમાં કેન્દ્રો દ્વારા શ્રદ્ધા, સંસ્કૃતિ અને સેવાને પ્રોત્સાહન આપ્યું છે. આધ્યાત્મિક અને યુવા કાર્યક્રમોની સાથે BAPS ચેરિટીઝ ફૂડ ડ્રાઇવ, પર્યાવરણીય પ્રયાસો, આરોગ્ય અભિયાનો અને આપત્તિ રાહત દ્વારા સ્થાનિક સમુદાયોને ટેકો આપે છે. એકતા અને સેવા માટે પ્રતિબદ્ધ BAPS સમગ્ર ન્યૂઝીલેન્ડમાં સાંસ્કૃતિક સંબંધો અને સામાજિક સુખાકારીને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે. તો હરિભક્તો, આટલા સારા સમાચાર અને એ પણ ઝીરો ક્રાઇમવાળા દેશના વડાપ્રધાને પણ BAPS સંસ્થાના અક્ષરધામ અને તેમના ભક્તો અને કાર્યો પ્રત્યે ખૂબ પ્રભાવિત થયા છે. તો આપણે સૌ આ સમાચારને બીજા લોકોને મોકલીને એક નાની એવી સેવા જરૂર કરવી. સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ.